અમે અંધકારને સામાન્ય રીતે લઈએ છીએ. માનવ આંખ માટે રાત્રિ એ ખાલી પાની કેનવાસ છે જેમાં ક્યારેક પ્રકાશના રત્નો ઝળહળતા હોય છે. અમે તેને કાવ્યમય માનીએ છીએ, અમે તેને શાંતિદાયક માનીએ છીએ, પણ સદીઓ સુધી આ અંધકાર એક કૌભાંડ હતું. વૈજ્ઞાનિક મન માટે રાત્રિના આકાશનું કાળાશ ગણિતીય રીતે અશક્ય હતું. આપણા વાસ્તવિકતાના સમજણમાં એક મૂળભૂત ભૂલ હતી. 1830માં હાઇમરીચ વિલ્હેલ્મ ઓલ્બર્સે એક સમસ્યા રજૂ કરી જે પછી કોસ્મોલોજીને પીછો કરતી રહી. આ છેતરપિંડીથી સરળ લાગે છે. જો બ્રહ્માંડ અનંત કદનું હોય અને તેમાં અનંત તારા વસેલા હોય તો તમે જે દિશામાં જુઓ તમારી નજર અંતે કોઈ તારા પર જ ટકરાવાની જ છે. અનંત અને સ્થિર બ્રહ્માંડમાં રાત્રિનું આકાશ કાળું હોવું જોઈએ નહીં. તે સૂર્યની સપાટી જેટલું તેજસ્વી, એક સરખું અને આંખ ઝલકાવી નાખે એવું અગ્નિનું છત હોવું જોઈએ. આ છે ઓલ્બર્સનું પેરાડોક્સ, અને એ હકીકત કે રાત્રિ અંધકારમય છે એ આપણને કંઈક ઊંડું સંદેશ આપે છે. બ્રહ્માંડ એવું નથી જેમ આપણે વિચાર્યું હતું. લાંબા સમય સુધી પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ સરળ ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો. તેમણે સૂચવ્યું કે અંતરિક્ષમાં વિશાળ ધૂળના વાદળો એટલે કે અંધારા નેબ્યુલા બ્રહ્માંડની પડદાની જેમ કામ કરે છે અને દૂરના તારાઓનું પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે એ પહેલા જ શોષી લે છે. આ વિચાર તર્કસંગત હતો, પણ તે થર્મોડાયનેમિક્સની કસોટી પર ખરો ઉતર્યો નહીં. જો ધૂળનું વાદળ અનંત તારાઓના પ્રકાશથી ભરેલા ક્ષેત્રમાં અનંત સમય સુધી રહે તો તે ઠંડુ રહી શકે નહીં. તે એ ઉર્જા શોષી લેતું અને ગરમ થતું જ્યાં સુધી તે પોતે તારાઓ જેટલું તાપમાન ન પામે. અંતે એ પડદો પોતે જ પ્રકાશનું સ્ત્રોત બની જાય. ધૂળ એ તારાઓ જેટલી તેજસ્વી રીતે ઝગમગતી જેને તે છુપાવવા માંગતી હતી. ના, જવાબ એમાં નથી કે શું પ્રકાશને અવરોધે છે. જવાબ તો પ્રકાશ અને સમયની સ્વભાવમાં જ છુપાયેલો છે. આ પરાકોક્ષ ઉકેલવા માટે આપણે પહેલા શાશ્વત બ્રહ્માંડની કલ્પનાને છોડવી પડશે. હવે આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડને એક નિશ્ચિત ઉંમર છે, અંદાજે 13 અંકે 8 અબજ વર્ષ. પ્રકાશ એ અસ્તિત્વમાં સૌથી ઝડપી વસ્તુ છે જે લગભગ 2,90,792 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે. પણ એ આશ્ચર્યજનક ઝડપ હોવા છતાં એ તરત જ પહોંચતું નથી. અમે એટલું જ જોઈ શકીએ છીએ જેટલું પ્રકાશે 13 અંકે 8 અબજ વર્ષમાં મુસાફરી કરી શક્યું છે. એ બ્રહ્માંડના ક્ષિતિજની બહાર દૂરના ગેલેક્સીઓનો પ્રકાશ હજી પણ રસ્તામાં છે. એને આપણા સુધી પહોંચવા પૂરતો સમય મળ્યો નથી. આકાશ ભાગે અંધારું છે કારણ કે બ્રહ્માંડ એટલું યુવાન છે કે ખાલી જગ્યા પ્રકાશથી ભરાઈ શક્યું નથી. અમે દેખાવાની એક તાત્કાલિક બબલમાં જીવીએ છીએ, પણ અંધકાર માટે બીજું અને પણ વધુ શક્તિશાળી કારણ છે. બ્રહ્માંડ કોઈ સ્થિર રૂમ નથી, એ એક વિસ્તરતું કાપડ છે. જ્યારે પ્રકાશ અવકાશમાં મુસાફરી કરે છે ત્યારે એની નીચેનું અવકાશ ખેંચાય છે. આને કોસ્મોલોજીકલ રેડશિફ્ટ કહે છે. જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ ખેંચાય છે ત્યારે ઉર્જા ગુમાવે છે. સૌથી દૂર અને ઝડપથી દૂર જતી તારોમાંથી આવતું દૃશ્યમાન પ્રકાશ એટલું ખેંચાઈ જાય છે કે સંપૂર્ણપણે દૃશ્યમાન સ્પેક્ટ્રમની બહાર જતું રહે છે. એ ઇન્ફ્રારેડમાં ખસે છે અને અંતે રેડિયો તરંગોના ક્ષેત્રમાં પ્રવેશી જાય છે. આપણી આંખે પ્રકાશ ગાયબ થઈ ગયો લાગે છે, પણ ભૌતિકશાસ્ત્રી માટે એ ફક્ત પોતાનું રૂપ બદલે છે. અહીં છે અંતિમ ખુલાસો. આકાશ ખરેખર કાળું નથી. જો તમે દુનિયાને સાચી રીતે જોઈ શકો તો તમે સમજશો કે રાત્રિના દરેક ઇંચમાં હાલમાં એક ભયાનક સમાન પ્રકાશ ઝગમગી રહ્યો છે. આ છે કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ એટલે કે CMB. આ પોતે જ બિગ બેંગનો અવશેષ પ્રકાશ છે. આ બ્રહ્માંડનું સૌથી જૂનું પ્રકાશ છે જે સમયની શરૂઆત પછી 3,80,000 વર્ષ પછી મુક્ત થયું હતું. જ્યારે આ પ્રકાશ પ્રથમ વખત પ્રકાશિત થયું હતું ત્યારે તે તારાની સપાટી જેટલું ગરમ અને તેજસ્વી હતું. પણ 43 અબજ વર્ષના બ્રહ્માંડના વિસ્તરણ દરમિયાન તે 1000થી વધુ ગુણાકે ખેંચાઈ ગયું છે. હવે તે માત્ર 2.7 ડિગ્રી એબ્સોલ્યુટ ઝીરો કરતાં વધારે ઠંડુ થઈ ગયું છે. રાત્રિના આકાશનું અંધકાર આપણા શરીરશાસ્ત્રની એક ભ્રમણા છે. અમે ખાલીપો જોઈ શકીએ છીએ કારણ કે શરૂઆતની ગરમી માટે અમે અંધ છીએ. અમે એવા બ્રહ્માંડમાં જીવીએ છીએ જે પોતાની જ સર્જનાની આગથી તેજસ્વી છે, એવી આગ જે એટલી પાતળી ખેંચાઈ ગઈ છે કે હવે તે રાત્રિના મૌન સમાન બની ગઈ છે. અમે કોઈ ખાલી ખોડામાં જોઈ રહ્યા નથી. અમે ભૂતકાળમાં જોઈ રહ્યા છીએ અને ભૂતકાળ સર્વત્ર છે.